વર્ષમાં પૂરું કરો. નગરપાલિકાનું ત્યાં સુધી તો કોઈ નગરપાલિકાનું એસટીપી હમણાં બી નો સમજાવ્યા તમને આ પાણી પીવો કે અમે ભાઈ એમ પાણી પીવાનું અરે સાહેબ નદીનું પાણી છે તમે એટલું કહેતા હોય પાણી પીવો સાહેબ આ પાણીનો કલર પાણીનો કલર જોવો ઝેર નાખે છે આ બધાને સમજાવો બાપા અપીલ છે તમને માટે જ આપણે પાણી તમે નથી પી શકતા લીગલ એમ તો કરવું પડે કે નહીં મને ઈ જવાબ મરી જાય મોબાઈલ પાછળ રાખો લાવા સાહેબ હમણાં રાખો બેન છે બેન આ પ્રોસેસ કરીને રાખી દીધી છે તો પ્રોસેસ કરવાની છે કે રાખી જ મૂકવાની છે 40 વર્ષથી પ્રોસેસ આ 40 વર્ષથી તમારી પ્રોસેસ ને એક્શન બધી હાલે છે તો 40 વર્ષમાં તમે કર્યું શું બેન આ અત્યારે સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી છે અને ખેડૂતોની અને પબ્લિકને જે સિટીની અંદર પીવાના પાણી પૂરા પાડે છે એની જીવાદોરી છે. જો આનું તમે એક્શન ન લેતા હોય તો એમ કહો એટલે અમને તમારો ઘેરાવો કરીએ ત્યાં. અમારી જવાબદારી નથી, નગરપાલિકાની પણ જવાબદારી છે. ચાલો રાખો. હા બેન બોલો તો નગરપાલિકાની શું જવાબદારી છે બેન? એને બી એની પોતાની જવાબદારી છે કે એને કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી ના નાખી શકે. પણ બેન ખાલી નગરપાલિકાનું પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર નથી જતું. અત્યારે તો કારખાનાનું કેમિકલ યુક્ત પાણી આવે છે બેન. અને તમે જે વાત કરીને કે આજની વાત કરો તો આ છેલ્લા 1 મહિનાની અંદર આજે ખેડૂતો 5મી વખત નદી ઉપર ગયા, હલો બલો કર્યો. આ જીપીસીબીની ઓફિસે મજબૂર થઈને આજે ખેડૂતોને આવવું પડ્યું અને તમારા અધિકારી એવું કહે છે અમારા અધિકારી જે રિપોર્ટ અમને મળે છે તાત્કાલિક બચાવ. નાના બેન તમે સરકારના મીઠા આશીર્વાદથી બચાવો છો, એસોસિએશનના કારખાના વાળાઓને બચાવો છો બેન. કોઈને અમારે બચાવવાના તો તમે આજે નગરપાલિકાને મારી વાત સાંભળો બેન, નગરપાલિકાની જવાબદારી છે એની શેની જવાબદારી? નગરપાલિકાની પ્રદૂષણ બોર્ડની જવાબદારી જીપીસીબીની આવે છે. તમે લૂલો બચાવ શું કામ કરો નગરપાલિકાની? પોતાની પણ જવાબદારી છે. તો નગરપાલિકાને તમે સુપરસીડ કરી શકો. તમારા નગરપાલિકાના સાહેબને તમે જાણ કરીને એને ડિસમિસ કરો. કેમિકલ વાળું પાણી નગરપાલિકામાં પ્રમુખની સહમતિથી થાય છે ને બેન? એનો મતલબ એવો નગરપાલિકાના પ્રમુખની સહમતિ થાય છે તો બેન આ બેન